લખો તો લેતો પડો ને. हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। हेलो, तो गई वक्त આપણે ધોરણ 11 પ્રકરણ 1 એમાં સજીવની દુનિયા, સજીવ વિશ્વ અને એની અંદર આપણે જુદી જુદી કક્ષાઓ જોતા હતા. સૌથી પહેલાં આપણે શું જોઈશું? જાતિ. કઈ કઈ જાતિઓ? તો આપણે કહીશું ઇન્ડિકા, ટુબ્રોસમ, લિયો, લિયો, આ બધી જાતિઓ છે. લિયો, ટાઇગ્રસ, લિયોપાર્ડ. આ લિયોપાર્ડ એટલે દીપડો, ટાઇગ્રીસ એટલે વાઘ અને લિયો એટલે સિંહ. આ બધી જાતિઓ. પછી સેપિયન્સ, આ જાતિ. પછી મકાઈની મેઇજ અને દેડકા જેવા પ્રાણીઓ જે છે એ જાતિ એટલે આપણે કહીએ ટાઇગ્રીના. જે ભારતીય દેડકો જે કહીશું ને એ ટાઇગ્રીના. આ બધી જાતિઓ છે. હવે આપણે કહીએ જાતિના સમૂહથી પ્રજાતિ. તો તમે જુઓ તો આટલી આટલી વનસ્પતિ ભેગી થાય. કઈ? ટુબ્રોસમ બટાટા, નાઇગ્રમ એટલે આપણે કહીએ પીલુડી, અને મેલેન્જેના આ બધી જાતિ છે. રીંગણ, આ રીંગણની જાતિ. તો આવી જાતિઓ ભેગી થાય તો એના સમૂહથી એમાં કઈ પ્રજાતિ બને? તો એનું નામ છે સોલેનમ. એ જ પ્રમાણે તમે જો અહીંયા તો લિયો, ટાઇગ્રીસ અને લિયોપાર્ડ આ ત્રણ જાતિઓ ભેગી થાય ત્યારે એની પ્રજાતિ કઈ? તો પેન્થેરા. ચાલી ગયો. હવે આ બે આના સમૂહથી આ અને આના સમૂહથી આ. ચાલી ગયો. હોમોમાં તો પ્રજાતિ તરીકે હોમો, તો હાલ દુનિયાની અંદર માત્ર માનવમાં હોમો જ પ્રજાતિ છે. બીજી કોઈ પ્રજાતિ હાલ અસ્તિત્વ ધરાવતી નથી. ચાલ્યો. પછી તમે જુઓ તો બિલાડીની એક જાતિ છે, તો તેની પ્રજાતિ કઈ? તો ફેલિસ. ચાલ્યો. અને ફેલિસ અને પેન્થેરા આ બે ભેગું થાય, આ બેનો સમૂહ થાય. પ્રજાતિઓ કઈ? તો આ બે પ્રજાતિઓ ભેગી થાય, ફેલિસ ને પેન્થેરા બે ભેગી થાય ત્યારે એના સમૂહથી શું બને છે? તો ફેલિડી કુળ બને છે. આ ફેલિડી કુળ છે, કુળ. એટલે આપણે અહીંયા લખ્યા કુળ. તો એમાં ધતુરા, પિટુનિયા અને સોલેનમ આટલી પ્રજાતિઓ ભેગી થઈ એના સમૂહથી આ સોલેનમ નામનું કુળ બને છે. અને આટલા પ્રજાતિઓ ભેગી થઈ પ્રાણીની, પેન્થેરા અને ફેલિસ આ બે ભેગી થઈ અને શું બને છે? તો કુળ બને છે ફેલિડી. એમાં પ્રાણીનું કુળ આપવું હોય તો પાછળ શબ્દ ઈડી લગાવવામાં આવે, અને વનસ્પતિના કુળ રજૂ કરવું હોય તો પાછળ એસી લગાવવામાં આવે. એટલે સોલેનેસી. શું લાગે? પ્રત્યે આ પ્રમાણે. હવે ગોત્ર તો કુળોનો સમૂહ. તો એક તો કુળ આપણે કહીએ સોલેનેસી, જે આ પ્રજાતિઓ ભેગી થઈને બનેલું છે તે સોલેનેસી. અને સોલેનેસી કુળ અને બીજું કુળ છે કોન્વોલ્યુલેસી. આ બે કુળ ભેગા કર્યા અને આવા જેવા કુળ ભેગા થઈ અને એના સમૂહથી શું બને છે? ગોત્ર. અને ગોત્રનું નામ શું કહીશું? પોલિમોનિયલ્સ. આ પોલિમોનિયલ્સ કરી કહીશું આપણે. ચાલો. બીજું એક ગોત્ર આપણે કહીશું આ કાર્નિવોરા. તો કયા કાર્નિવોરા? તો આપણે કહીશું ફેલિડી અને કેનિડી. આ બે કુળ ભેગા થઈ, આ શું છે? બે કુળ. આ બે કુળ ભેગા થઈ અને એનું ગોત્ર કયું? તો આપણે કહીશું કાર્નિવોરા. બરાબર છે. હવે ગોત્રોના સમૂહથી શું બને? વર્ગ. તો કયા બે ગોત્રો? તો કાર્નિવોરા અને પ્રાઇમેટા. થયું. અને આ બધા ભેગા થાય કયા? ગોત્રો. પ્રાઇમેટા અને કાર્નિવોરા બે ગોત્ર ભેગા થાય ત્યારે વર્ગ કયો બને છે? તો એ વર્ગ બને છે સસ્તન. સસ્તન વર્ગ. અને સસ્તન વર્ગની સાથે બીજા પણ વર્ગો કયા છે? તો આપણે કહીશું મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને વિહંગ. હવે ટૂંકમાં કહીશું કે આ બે ભેગા થાય. શું? ગોત્રો ભેગા થયા એટલે આ સસ્તન. બરાબર છે. અને આ બે ભેગા થાય ત્યારે આપણે કહીશું ગોત્ર આ. એટલે જે બધા અમુક બધા ભેગા થયા, કુળ બે ભેગા થાય ત્યારે બને ગોત્ર, પોલિમોનિયલ્સ.
એટલે આ બધું ધ્યાન રાખવાનું. આવી પ્રજાતિઓ ભેગી થઈ શું બને તો આપણે કહીશું સોળેનેસી કુળ, અને આ કુળને આ કુળ ભેગા થઈ શું બને તો પોલિમોનિયલ્સ ગોત્ર થયું. તો એ પ્રમાણે આખું વર્ગીકરણ આપણે જોયું. હવે આપણે જોઈશું સૃષ્ટિ છેલ્લે સમુદાય સુધી જોયું. હવે અહીંયા તમે જો તો આ બધા જ વર્ગો ભેગા થાય, કયા સસ્તન, મત્સ્ય, ઉભયજી, આ બધા વર્ગો ભેગા થાય ત્યારે શું બને છે તો આપણે કહીશું સમુદાય મેરુદંડી. અને એ રીતે વર્ગો ભેગા થઈ વનસ્પતિની અંદર એવા વર્ગો છે વનસ્પતિના, તો એ વનસ્પતિના વર્ગો ભેગા થઈ અને એના સમૂહથી શું બને છે તો એના સમૂહથી બને વિભાગ. હંમેશા વિભાગ ડિવિઝન જે કહેવાય ને એ ડિવિઝન એ વનસ્પતિઓનો સમૂહ, વનસ્પતિના વર્ગોનો સમૂહ. વિભાગ વર્ગીકરણની અંદર વિભાગ અથવા વર્ગીકરણની અંદર ડિવિઝન શું છે તો લખવું પડે કે વનસ્પતિના વર્ગીકરણમાં વનસ્પતિના વર્ગોનો સમૂહ, વનસ્પતિના વર્ગો જે છે એનું જૂથ, અને એનું જૂથ એટલે આપણે કહીશું વિભાગ. અને પ્રાણીઓમાં પ્રાણીઓના વર્ગોના સમૂહને શું કહેવાય તો એને કહીશું સમુદાય. ચલો. અને હવે કેટલાક સમુદાય ભેગા કરો, મેરુદંડી, બીજા આ તે અમેરુદંડી, મેરુદંડી, આ બધા ભેગા કરો ત્યારે આખી એક સૃષ્ટિ બને. તો સૃષ્ટિની વાત કરવી છે. તો પ્રાણીના વર્ગીકરણીય તંત્રમાં વિવિધ સમુદાયમાં સમાવેશ બધા જ પ્રાણીઓને કયો જે કંઈ પ્રાણીઓ છે એ બધા જ પ્રાણીઓને સમુદાય છે ને એટલે પ્રાણીઓ, તો સમુદાય છે એટલા માટે પ્રાણીઓને, તો એ સમુદાયમાં સમાવેશ બધા જ પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષાનો દરજ્જો મૂકવામાં આવે છે કે જેને કહીશું સૃષ્ટિ. જ્યારે બીજી બાજુ વનસ્પતિની અંદર જે કંઈ છે બધા વિભાગો, તો બધા વિભાગો આપણે ભેગા કરો તો બધા વિભાગોને એનું ઉચ્ચ કક્ષા જે બનાવી છે તો તેને આપણે શું કહીશું સમુદાયને, તો એને કહેવામાં આવશે વિભાગ. એને શું કહીશું વિભાગ તરીકે. એક વનસ્પતિઓ વિવિધ વિભાગોમાં સમાવેશ કરવામાં આવે. ટૂંકમાં એટલું કહેવાય સમુદાય ભેગા થાય એટલે પ્રાણીઓમાં સમુદાય, પ્રાણીઓના સમુદાયોને એક છેલ્લી સૃષ્ટિ કહી તો પ્રાણી સૃષ્ટિ. અને વનસ્પતિના સમુદાયને વનસ્પતિના વિભાગો ભેગા કરો ત્યારે જે બને મોટી કક્ષાની સૌથી ઉચ્ચ કક્ષાની આપણે કહીશું વર્ગીય કક્ષા, તો એ કહેવાય સૃષ્ટિ. એ સૃષ્ટિ બે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિની અંદર બધી વનસ્પતિઓ આવે અને પ્રાણી સૃષ્ટિની અંદર બધા જ પ્રાણીઓ આવે. એ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ પણ એનો સમુદાય બને, એનો વિભાગ ના બને. અને વનસ્પતિઓ હોય તો એની વનસ્પતિ સૃષ્ટિ, તો એનું શું બને સમુદાય ના બને, એનો વિભાગ બને. એટલે જો આગળ આપણે વિભાગ શબ્દ આપીશું વિભાગ. કારણ તો આ પ્રમાણે આપણે બધું વાતો કરી. હવે જાતિથી લઈ અને સૃષ્ટિ સુધીની આ બધી વર્ગની કક્ષાઓ ચડતા ક્રમમાં બતાવી છે. બધી જો ચડતા ક્રમમાં કેવા ક્રમમાં તો એક જ પ્રકારના લક્ષણો. અહીંયા તમે જો થોડા જુદા પડે, મોટા ભાગના સરખા પણ થોડા જુદા પડે. અહીંયા તમે જો તો મોટા ભાગના સરખા પણ ઘણા જુદા પડે. થયું. આમાં તમે જુઓ તો આટલા સુધી તો તમે જો સમાન લક્ષણોના આધારે ભાગ પાડેલા છે. અને ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિ આ બધું તમે જુઓ તો સજીવો જે કહેવાય એના સમૂહ જે કહેવાય, સમૂહના સમાન લક્ષણો, આખો સમૂહ એ સમૂહના સમાન લક્ષણો, સમૂહના સમાન લક્ષણોના આધારે આપણે કહીશું ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ એવા ભાગો પાડેલા છે. એટલે એટલાથી માંડી અને આટલા સુધી તમે જુઓ, જાતિથી માંડી અને છેક સૃષ્ટિ સુધી વૈજ્ઞાનિકોએ વર્ગકોના વધુ સાનુકૂળ અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે આક્રમિક શ્રેણીઓ ઉપકક્ષાઓ પણ વિકસાવી છે. આમાં વચ્ચે હવા વર્ગ કીધો તો વર્ગ કીધો કે સસ્તન, તો સસ્તન વર્ગ છે થયું. પણ એનો સસ્તન વર્ગનો ઉપવર્ગ પણ હોઈ શકે, એના ઉપવર્ગ પણ હોઈ શકે. એટલે આમાં બધી જે કક્ષાઓ આપી છે એના ઉપવર્ગો પણ હોય છે. વર્ગ આપ્યો છે તો એનો ઉપવર્ગ હોય, ગોત્ર છે તો ઉપગોત્ર પણ હોય એમ થયું. એટલે એમના ઉપવિભાગ પણ વિકસાવ્યા છે. એટલે આપણે અહીંયા કેટલીક વનસ્પતિઓ અને કેટલાક પ્રાણીઓ આપેલા છે કે જેને આપણે
એનું વર્ગીકરણ રજૂ કરેલું છે. સમજો જે તમારી ચોપડીની અંદર આખો કોઠો આપેલો જ છે. સમજો કોષ્ટક આપેલું છે 1.1 એનું આખું કોષ્ટક રજૂ કરેલું છે જે જુદા જુદા સજીવો અને એની વર્ગીય કક્ષાઓનો સાથે આ સજીવ છે તો એની પ્રજાતિ કઈ, એની જાતિ કઈ, એનું આ કઈ, તો એ બધું રજૂ કરેલું છે. હવે આ ગોઠવણી જે કરી આપણે જાતિથી માંડી છેક ઉપર સુધી અને ઉપરથી નીચે કેવો હતો તો સૃષ્ટિથી માંડી છેક જાતિ સુધી આ બધું જે ગોઠવેલું છે તો એની અંદર શું થોડું તારણ કાઢી શકીએ છીએ. તો જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો સામાન્ય સરખા લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે. તો એકદમ સરખા, બધા જ સરખા. ઉપર જતો તો મોટા ભાગના સરખા, એનાથી ઉપર જતો તો એની અંદર સરખાપણું થોડું ઓછું, એનાથી ઓછું, એનાથી ઓછું, એનાથી ઓછું, એનાથી ઓછું. તો જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ તેમ સમાન લક્ષણોનું પ્રમાણ શું થાય છે તો સમાન લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે. થયો ક્યાંથી ક્યાં જઈએ તો જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો અહીંથી આમ જઈએ ત્યારે એમાં આવતા સજીવોની અંદર સમાન લક્ષણો, સમાન લક્ષણો, સમાન લક્ષણો જે જોવા મળે છે એ સમાન લક્ષણોની સંખ્યા ઘટે. તો પછી આમ આવીએ તો સૃષ્ટિથી આમ આવીએ તો આમ જઈએ તો સંખ્યા ઘટે છે, સમાન લક્ષણોની સંખ્યા ઘટે છે. જ્યારે આમ આવીએ તો સમાન લક્ષણોની સંખ્યા વધે છે. તો અહીંયા વધે, આ ધ્યાન રાખીશું. અને સૃષ્ટિથી પ્રજાતિ સુધી નીચે તરફ જઈએ તેમ સામાન્ય લક્ષણોની સંખ્યા વધતી જાય, આ વધતી જાય. સામાન્ય લક્ષણો જે કહેવાય એનું પ્રમાણ વધતું જાય છે. કહ્યું. અને જાતિમાં તો બધા જ સરખા. કોઈ પણ જાતિમાં તમે જુઓ તો બધાના લક્ષણો સરખા હોય. કહ્યું. એનું પ્રમાણ એ વધતું જાય છે. ઉચ્ચ કક્ષાએ એક વર્ગકનો એક જ સ્તરે બીજા વર્ગક સાથેનો સંબંધ નક્કી કરવામાં વધુ મુશ્કેલી પડે છે. કહ્યું. આના સાથે આનો શું સંબંધ છે, આ શું છે એ આપણે એને પ્રાણીને જોઈને ખબર પડતી નથી, એટલે આપણને ખૂબ મુશ્કેલી પડે છે. આથી વર્ગીકરણની સમસ્યા વધુ જટિલ બને છે. કહ્યું. આ બધા સંબંધો આપણે બધા ભાગ પાડ્યા છે, જેવા પાડ્યા છે એ પ્રમાણે આપણે તૈયાર કરવાના. આપણી જાતિને આપણે ભાગ પાડી શકીએ નહીં, કારણ કે આ બધા સંબંધો કેવા કેવા છે એના આધારિત બધા કુળો, વર્ગો, ગોત્રો આ બધું કક્ષાઓ પાડેલી છે. એટલે એની સાથેના સંબંધો શું છે એ આપણે જાણી શકીએ બહુ જટિલ છે. એટલે વર્ગીકરણ વિદ્યા તમે જો કોઈ પણ વર્ગીકરણ કરવું એટલે આ સમસ્યા વધુ જટિલ બને છે. એટલે અહીંયા તો કેટલાક પ્રાણીઓનું આપેલું છે. કયો કોઠો જે ચોપડીમાં તમે જોજો કે જેની અંદર બધો કોઠો આપણે રજૂ કરેલો છે. એમાં શું છે, એક સામાન્ય નામ લખ્યું છે જે સ્થાનિક નામ લખેલું છે, અથવા સામાન્ય નામ મનુષ્ય, ગરમાખી, ઓબો અને ગૌ આ બધા સામાન્ય નામ કહેવાય. તો બધા લખેલા જ છે. એનો વૈજ્ઞાનિક નામ શું તો આપણે એક પછી એક બધાના જોઈએ. તો મનુષ્ય કહ્યું. તો આ ખ્યાલ આવી ગયો બધો. વર્ગીકરણની અંદર આ બધા શબ્દો જે કંઈ લખ્યા છે તે બધા જાતિઓ લખી છે. આ બાજુ બધી લખી પ્રજાતિઓ, અને પ્રજાતિઓ કઈ કઈ પ્રજાતિઓ ભેગી થાય ત્યારે કુળ બને ચોક્કસ. તો આપણે કહીશું આટલી પ્રજાતિઓ ભેગી થાય ત્યારે આ 16 કુળ બને. અને 16 કુળ સાથે આ કોન્વોલ્યુશી કુળ ભળે અથવા જોડાય ત્યારે એના કારણે જે ગોત્ર બને તેને કહ્યું પોલિમોનિયલ્સ. ત્યારે કોઈ પણ જગ્યાએ તમે જો તો આ બે તમે જોશો, આ બે જે તમે જોશો પ્રજાતિઓ ભેગી કરો ત્યારે ફેલિડી, અને આ બે કુળ ભેગા કરો, આ બે કુળ ભેગા કરો તો એના કારણે જે બને તો તેને આપણે કોઈ ગોત્ર કાર્નિવોરા. હવે કાર્નિવોરા ગોત્ર અને પ્રાઇમેટ ગોત્ર પ્રાઇમેટા, તો આ બે ભેગા કરો ત્યારે વર્ગ કયો બને? સસ્તન. અને આ બધા વર્ગો ભેગા કરો, સસ્તન વર્ગ, મત્સ્ય વર્ગ, આ બધા વર્ગો જ છે. સસ્તનની સાથે પ્રાણીઓની અંદર બીજા પણ વર્ગો જેમાં માછલીઓ આવે, આમાં દેડકા જેવા પ્રાણીઓ આવે,
આમાં સાપ જેવા પ્રાણીઓ આવે, આમાં પક્ષીઓ આવે. તો આ બધાના વર્ગો ભેગા કરો ત્યારે બને એક સમુદાય, જેને કહીશું મેરુદંડી. અને વનસ્પતિઓમાં બધા વર્ગો ભેગા કરો તો એમાં બને વિભાગ. સમુદાય ના બને, એનો વિભાગ કહેવાય. આ ફાઇલમ છે. સમુદાય એટલે ફાઇલમ અને વિભાગ એટલે ડિવિઝન થયો. અને એવા સમુદાયો પછી ભેગા કરો અને ચોક્કસ લખ્યો તો મોટામાં મોટી સૃષ્ટિ, તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, બે ભાગ પડે. તો એમાં આપણે મનુષ્યનું વર્ગીકરણ, મનુષ્યની વાત કરીએ છીએ. થયું? એટલે અહીંયાથી આટલા ભાગો કાઢી નાખો તો તમને ખ્યાલ આવે. આ બધું એમ ના થયું. તો આપણે અહીંયા લખવું હોય મનુષ્ય, સામાન્ય નામ મનુષ્ય. હવે એનું વૈજ્ઞાનિક નામ હોમોસેપિયન્સ. હોમોસેપિયન્સ વૈજ્ઞાનિક નામ છે હોમોસેપિયન્સ. ચલો આની પ્રજાતિ કઈ? આની પ્રજાતિ, તો પ્રજાતિ હોમો, તો અહીંયા લખી દો હોમો. બરાબર. એની જાતિ કઈ? તો જાતિ લખ્યું સેપિયન્સ. બરાબર છે. પછી કુળ કયું? તો હોમિનીડી. હોમિનીડી. માણસનું કુળ કયું? મનુષ્યનું કુળ કયું? તો પ્રાણી. પ્રાણી છે તે પાછળ પ્રત્યે ઈડી લાગે એવો શબ્દ છે, જેને કંઈ હોમિનીડી. બરાબર. તો હોમિનીડી એનું કુળ. પછી એનું ગોત્ર કયું? તો ગોત્ર પ્રાઇમેટા. પ્રાઇમેટા આ ગોત્ર છે. થયો. પછીનો વર્ગ કયો? તો વર્ગ તો આપણે અહીંયા લખતા સસ્તાન. અહીંયા આગળ લખ્યું સસ્તાન. આ વર્ગ લખ્યું અહીંયા સસ્તાન. એનો વર્ગ, મનુષ્યનો વર્ગ કયો? સસ્તાન. અને એનો સમુદાય, એટલે આપણે સમુદાય આપીશું, વિભાગ આપીશું. બોલો, આનો મનુષ્ય છે તો મનુષ્યનો સમુદાય હોય કે મનુષ્યનો વિભાગ હોય? તો જોવું પડે કે મનુષ્ય કોણ છે? પ્રાણી. તો આપણે શું આપવાનું? વિભાગ આપવાનો સમુદાય? તો પ્રાણી હોય તો એનો સમુદાય આપવાનો. તો સમુદાય કયો કહીશું? તો એનો સમુદાય આપણે અહીંયા લખ્યો હતો ને, મેરુદંડી. સમુદાય મેરુદંડી. એટલે આપણે અહીંયા લખીએ સસ્તન અને મેરુદંડી. થઈ ગયો. શું શું આપ્યું? આપણે શું કહીશું? એનું વૈજ્ઞાનિક નામ આપ્યું છે આપ્યું. આ શું લખ્યું? તો એની પ્રજાતિ. આ શું લખ્યું? તો એની જાતિ. આ શું લખ્યું? તો એનું કુળ. આ બધા કુળ લખીએ. થયું? આ શું લખ્યું? તો ગોત્ર. એનો ગોત્ર. એટલે આ શું લખ્યું? તો વર્ગ. અને આ શું લખ્યું? તો આપણે કહીશું સમુદાય. પ્રાણી છે સમુદાય, અને જો વનસ્પતિ છે તો વિભાગ. વિભાગ. આ બધું આપણને ખ્યાલ આવવો જોઈએ. એ જ પ્રમાણે આપણે ઘરમાખીની વાત કરીએ. ઘરમાખીનું વર્ગીકરણ. તો ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા. મસ્કા ડોમેસ્ટિકા. આપણા ઘરમાખી એટલે ઘરમાં આવે છે ને, તો આપણે ઘરમાખી, ઘરના બધા સભ્યો શું કે ઘરમાખી. પણ જે જીવ વિજ્ઞાન ભણેલું છે, 11મું ધોરણ ભણેલું છે, તો આપણે એટલાથી જ તૈયાર કરી રાખવાનું કે માખી નહીં બોલવાનું. આપણે કહેવાનું મસ્કા ડોમેસ્ટિકા છે. આ વૈજ્ઞાનિક નામ. કોઈ પણ અત્યારે જે સામાન્ય છે મનુષ્યને આપણે શું કહેવાનું? હોમોસેપિયન્સ. એટલે તરત એનું વૈજ્ઞાનિક નામ આવડે. અને માખીને હવે શું કહીશું આપણે? તો માખીને આપણે કહીશું મસ્કા ડોમેસ્ટિકા. હવે એમાં મસ્કા શું છે? તો મસ્કા એ પ્રજાતિ છે, એ લખીશું મસ્કા. એનું પ્રજાતિનું નામ શું? તો મસ્કા. આ બધી પ્રજાતિઓ છે. પ્રજાતિ. અને આ શું છે? જાતિ. અને એની જાતિ કઈ? તો એની જાતિ ડોમેસ્ટિકા. તો હવે એનું કુળ કયું? તો કુળ તમે કહો
तो આપણે શું આવવું જોઈએ? પાછળ શબ્દ પ્રાણી છે તો ઈડી શબ્દ આવવો જોઈએ. તો મસ્કીડી, મસ્કીડી. કોઈ પણનું વૈજ્ઞાનિક હોય તો ઘરમાંથી મસ્કા ડોમેસ્ટિકા, પ્રજાતિ મસ્કા, જાતિ ડોમેસ્ટિકા, એનું કુળ કયું? તો મસ્કીડી. ચલો એનું ગોત્ર, તો ગોત્ર તમે કહો ડિપ્ટેરા, ડિપ્ટેરા આ ગોત્ર છે એનું. ચાલ્યો. અને એનો વર્ગ કયો? તો કીટક, વર્ગ કીટક. કીટકમાં આવે કારણ કે ઉડે છે. કીટક વર્ગનું પ્રાણી છે. એને 3 જોડી ઉપાંગો ધરાવે છે. જે પગ તમે જુઓ તો 3 જોડી પગ આવેલા, 3 આ બાજુ 3 આ બાજુ, 6 પગ આવેલા હોય એટલે 3 જોડી પગ આવેલા હોય એ બધા કીટકમાં આવે. તો માખી એમાં આવે છે. અને એનો સમુદાય, સમુદાય આપીશું વિભાગ. ઘરમાખી છે તો એનો સમુદાય આપવાનો વિભાગ તો આપણે કહ્યું પ્રાણી છે એટલા માટે આપણે શું કહીએ? સમુદાય. તો એનો સમુદાય કયો? તો સંધિપાદ, સંધિપાદ સમુદાય. સમજો? તો એની વાત થઈ. ચલો હવે ઓબો, આ એક વનસ્પતિ છે. ચલો એનું વૈજ્ઞાનિક નામ તો મેન્જીફેરા ઇન્ડિકા, મેન્જીફેરા ઇન્ડિકા. ચલો શું લખવું અહીંયા? શું લખવાનું છે? પ્રજાતિ કઈ એની? તો મેન્જીફેરા. ચલો અહીંયા શું લખવું? જાતિ કઈ છે? તો જાતિ અહીંયા કઈ એની? તો ઇન્ડિકા. હવે કુળ કયું? ઓબાનું કુળ કયું? તો સેપીડેલ્સ. કયું એનું કુળ કયું? સોરી ગોત્ર કયું? તો સેપીડેલ્સ, સેપીડેલ્સ. આપણે કહીશું કયું? સેપીડેલ્સ કયો? આપણે ગોત્ર છે. આપણે કુળ કયું? તો એનું કુળ નામ છે ત્યારે ઓબો છે વનસ્પતિ. અને વનસ્પતિ એટલે પાછળ ઉચ્ચાર શું આવે? એસી. તો એવું એસી ઉચ્ચાર આવે. એના કાર્ડિયેસી, એના કાર્ડિયેસી. શબ્દો એ બધું અઘરું કામકાજ છે. શબ્દો યાદ રાખવાના. એ વારંવાર આપણે બોલીશું તો ખ્યાલ આવશે. એના કાર્ડિયેસી, એસી આવવું જોઈએ કારણ કે વનસ્પતિ છે એટલા માટે એના કુળની પાછળ તમે જુઓ તો એસી પ્રત્યે લાગે. એના કાર્ડિયેસી. ચલ્યો. અને એનો ગોત્ર કયું? તો સેપીડેલ્સ, સેપીડેલ્સ, સેપીડેલ્સ આ એનું ગોત્ર. પછી વર્ગ કયો? તો એનો વર્ગ જે કહીશું એ આપણે કહીએ દ્વિદળી, દ્વિદળી. દ્વિદળી 2 બીજપત્રો ધરાવે છે અને 2 બીજપત્રો ધરાવે તો દ્વિદળી. અને એનો શું આપીશું? વિભાગ કે સમુદાય? હવે આપ્યા સમુદાય કે વિભાગ. શું આપીશું? તો પ્રાણી હોય તો સમુદાય અને વનસ્પતિ છે તો એનો વિભાગ કયો? તો એનો વિભાગ આપણે આપીશું આવૃત બીજધારી, આવૃત બીજધારી. આ એનો વિભાગ છે આવૃત બીજધારી. એટલે કેવો? કે જેની અંદર બીજ ઉપર બીજાવરણ આવેલું છે. બીજ ઉપર બીજાવરણ અને એના ઉપર ફલાવરણ આવેલું છે. સમજો? એટલા માટે આવરણ ધરાવે. ફળાવરણનું આવરણ ધરાવે. દરેક બીજ ઉપર બીજાવરણ તો હોય છે પણ આ બીજના ઉપર ફળનું પણ આવરણ છે. ઉપર પોતરું કે આ બધું જે કહીશું એનું આવરણ, ફલાવરણ. સમજો? એટલે આવૃત બીજધારી. એ રીતે ઘઉં જે આપણે વનસ્પતિઓ બધી જે કહીશું આપણે સામાન્ય વનસ્પતિ. ચલો એનું વૈજ્ઞાનિક નામ તો આપણે કહીશું ટ્રિટિકમ એસ્ટિયમ, ટ્રિટિકમ એસ્ટિવમ, ટ્રિટિકમ એસ્ટિવમ, ટ્રિટિકમ એસ્ટિવમ. ચલો એની પ્રજાતિ કઈ? તો ટ્રિટિકમ.
જાતિ કઈ એસ્ટીવન રહ્યો એ રીતે. અને એનો હવે ગોત્ર તો પોએલ્સ, એનું ગોત્ર લખીશું અહીંયા પોએલ્સ, એનું ગોત્ર અહીંયા લખીશું પોએલ્સ. ચલો પોએલ્સ. અને એનું કુળ કયું તો પોએસી, પોએસી પાછળ એસી આવવું જોઈએ. કુળ છે ને તો પાછળ એસી શબ્દ આવવો, એસી પ્રત્યય આવવો જોઈએ, પોએસી. અને પેલું ગોત્ર પોએલ્સ ચલાવ્યો. અને એનો વર્ગ કયો તો એક દળી. અને એનો વિભાગ તો એનો વિભાગ કહીશું. એમાં પણ તમે જો તો જે ફળ હોય, જે બીજ હોય તો બીજના ઉપર ફલાવરણ છે એટલે આવૃત રીતે આવ્યું. તો એ પ્રમાણે આપણે આખું સજીવ વિશ્વની અંદર જે છે ને વર્ગીકરણ, તો વર્ગીકરણની અંદર આ પ્રમાણે બધા ભાગ પડે. એટલે આપણે આ ઉદાહરણ તરીકે આપેલું છે. આ કોઠામાંથી જ તમને ટૂંકા પ્રશ્ન તરીકે પૂછાય છે. ઘઉં, તો ઘઉંનું વૈજ્ઞાનિક નામ શું? આવો એક ટૂંકો પ્રશ્ન આવે. ઘઉંમાં પ્રજાતિ કઈ, ઘઉંની જાતિ કઈ, ઘઉંની અંદર જે વનસ્પતિ છે તો એનું કુળ કયું, ઘણા બધા કુળ લખેલા, એમાં કુળ એનું કયું. ચલો વનસ્પતિમાં કુળના પાછળ કયો પ્રત્યય લાગે તો એ પણ આપણે એસી. અને પ્રાણીમાં કુળ આપવું હોય તો એમાં પાછળ પ્રત્યય કયો લાગે તો ઈડી, ભૂમિ ઈડી, મસ્કી ઈડી, ઈડી ઈડી. ચલાવ્યો. તો એ પ્રમાણે આ બધામાંથી ટૂંકા પ્રશ્નો હવે જે કંઈ પૂછાય એ તમને આવડતું. એનું કુળ કયું ને એનું ગોત્ર કયું આ બધા લખેલા જ છે. અને એમાંથી 4-5 વનસ્પતિના અને આ સિવાયની કેટલીય બીજી વનસ્પતિઓ અને પ્રાણીઓને આપણના વર્ગીકરણ આપણને આવડવું જોઈએ. ચલાવ્યો. તો આટલું આ વર્ગીકરણની અંદર આપણે બતાવીશું. હવે આપણે જોવાનું છે વર્ગીકરણના સાધનો. એટલે આપણે કંઈ ટેક્સોનોમિકલ એડ્સના સાધનો. વર્ગીકરણ કરવા માટે કયા કયા સાધનો છે, કયો જોઈએ તો આપણને એનું વર્ગીકરણ કરવાનું આપણને ખ્યાલ આવે. ચાલો વર્ગીકરણના સાધનો જોવાના છે. અને વર્ગીકરણ એટલે ટેક્સોનોમી, એટલે ટેક્સોનોમિકલ એડ એટલે સાધનો, પ્રાથમિક સાધન એના. ચાલો એના પ્રાથમિક સાધનો કયા છે? એ પ્રાથમિક સાધનો આપણે અહીંયા પછી જોઈએ. તો આટલા સુધી આપણે રાખીએ છીએ. ચાલો આપણે કહેતા આ બધા વર્ગો પાડ્યા, કક્ષાઓ પડે ને તો એને કહીશું ટેક્સા. એને શું કહેવાય છે? ટેક્સા. વર્ગકો એટલે ટેક્સા. આ વર્ગક કહેવાય. આ બધા વર્ગક આ બધા વર્ગ. એને જૂથ કહીશું. વર્ગીકરણનું જૂથ અથવા કોઈ વર્ગીકરણનો સમૂહ. જાતિ એક આખું સમૂહ છે. સમૂહ. કક્ષાઓ કહેવાય, કક્ષા પણ કહેવાય, જૂથ પણ કહેવાય. અને વૈજ્ઞાનિકો એના માટે શબ્દ શું આપે છે તો વર્ગક. અને વર્ગકને અંગ્રેજીમાં શું કહેવાય? ટેક્સા. અને પેલી આડી હરોળ હતી ને, આડી હરોળ હતી તો આડી હરોળને આપણે શું કહેતા હતા? તો આડી હરોળને આપણે કહેતા હતા વર્ગકી. ખ્યાલ છે શબ્દ વર્ગકી? આડા જે લખીએ છીએ તો એને આપણે કહીશું વર્ગકી. એ શબ્દ આપણે આગળ જોયો હતો, વર્ગકી. બરાબર. તો એવો શબ્દ ધ્યાન રાખીએ. આડા એટલે આ જે લખ્યા બધા શું કહેવાય? આ રોડની અંદર લખેલા, આ રોડમાં જે લખેલા હોય, આમ લખેલા હોય બધા વર્ગક. અને આમ લખ્યા હોય એટલે શું છે? પેટા વર્ગ. એટલે આપણે કહીશું એના કેટલા છે? કેટલી આ જાતિ લખીને, જાતિ એ વર્ગક. પણ એમાં કેટલી જાતિઓ છે? તો આ બધી જાતિઓ જે લખી આ બધા શું કહેવાય? વર્ગકી. શું કહેવાય છે? વર્ગકી. આ જરા ધ્યાન રાખજો શબ્દ. અને વર્ગકીના અંગ્રેજીમાં આપણે શું કહીશું
એ હું તમને ચોપડીમાં શબ્દ આપેલો લગભગ નથી. વર્ગ કી જો મળશે તો હું તમને જણાવીશ. જે કહે છે એને કહીશું. એને કહીશું વર્ગ કીને ચોપડીમાં આપેલું છે. વર્ગ કી એટલે ટેક્સોન. એને કહીશું ટેક્સોન. ટેક્સા એટલે વર્ગ. ટેક્સા કઈ રીતે લખાય તો ઊભી હરોળ. ઊભી હરોળમાં જે લખે ને આપણે સૃષ્ટિ ને ગોત્ર ને આ ને તે બધા લખે ને જે ઊભા અને 7 જેટલા ક્રમમાં લખ્યા આપણે એ બધા વર્ગ જ કહેવાય. અને આમાં જે લખ્યા બધી જે કંઈ લખ્યા આડી હરોળની અંદર જે કંઈ લખ્યા આ બધા શું લખ્યા છે? આ બધા જાતિઓ છે. તો જે આડી હરોળમાં જે નામ લખાણ છે એ બધા ટેક્સોન કહીશું. અને શું કહીશું? ટેક્સોન. તમે 2 શબ્દ યાદ રાખજો, ટેક્સા અને ટેક્સોન. ટેક્સા અને ટેક્સોન. નીચે પૈકી કયો ટેક્સોન છે? હા, બધા નામ લખેલા હોય, પ્રજાતિ, કુળ, ગોત્ર આ બધા લખેલા છે. અને એમાં એક લખ્યું ટુબ્રોસમ. તો ટુબ્રોસમ શું છે? તો એ ટેક્સોન છે. આમાંથી કોઈ નામ લખ્યું એ બધા ટેક્સા. અને આમાંથી કોઈ નામ લખ્યું, આ બધામાંથી કોઈ નામ લખ્યું એ બધા જ કહીશું વર્ગ. કયો? જાતિના વર્ગ છે ને, આ વર્ગ. તો જાતિનો વર્ગની વર્ગકી કઈ? તો આ બધી વર્ગકીઓ. આ બધી જાતિઓની વર્ગકીય વર્ગકીઓ. આ પ્રજાતિ વર્ગ ટેક્સા. તો એની ટેક્સોન કોઈ કયા? તો ટેક્સોન બધા આ બધા લખીશું. આ બધા ટેક્સોન કહેવાય. આ કુળ એ ટેક્સા કહેવાય, વર્ગ કહેવાય. તો એની આપણે કહીશું ટેક્સોન. તો ટેક્સોન એ વર્ગકી કઈ? તો આ બધી વર્ગકી. આ બધી વર્ગકી. આ બધા વર્ગકી નામ કહેવાય. એટલે જે આડા લખાણા છે, અહીંયા જે હરોળમાં લખાય છે, અનુપ્રસ્થ એટલે આડા લખાય છે, તે બધા જ ટેક્સોન. એ બધી વર્ગકી. અને જ્યાં ઊભા લખાય છે, વર્ગીકરણની અંદર જે ઊભા શબ્દો લખાય એ બધી કહીશું કક્ષા અથવા કહીશું વર્ગક અથવા કહીશું ટેક્સા. સમજો? તો આટલું આપણે ધ્યાન રાખજો. અને હવે વર્ગીકરણ કરવા માટેના શું સાધનો છે તો એ સાધનો આપણે આવતી વખત જોઈશું. તો આવજો. થેન્ક યુ.